કચ્છ ભુજમાં આવેલ દાદા દાદી પાર્ક। આ દાદા દાદી પાર્ક એટલે ત્યાં નિવૃત્તિની ઉંમર એટલે કે 50 વર્ષની ઉપરના વૃદ્ધ સ્ત્રી તેમજ પુરુષોનું આ એક નાનું એવું ગાર્ડન ભુજ નગરપાલિકા તરફથી બનાવવામાં આવેલ હોય। આ દાદા દાદી પાર્ક મહાદેવ નાકા બહાર ભુજ। આ દાદા દાદી પાર્કમાં એક નાની એવી સંસ્થા કે જેનું નામ છે શ્રી હાસ્ય પરિવાર સંઘ ભુજ, જેની સ્થાપના તારીખ 1/5/2004 માં સ્થાપના કરેલ હોય, જેમાં માત્ર 50ની ઉંમર ઉપરના પુરુષો તેમજ લેડીઝોને ફિલ્મી ગીત ગાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે। આ રીતે વૃદ્ધોના જીવનમાં ખુશીનો માહોલ સર્જાય છે। અહીં દર રવિવારે સાંજના 5 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી આ ફિલ્મી ગીતોનો પ્રોગ્રામ ચાલુ રાખવામાં આવતો હોય છે। ત્યારે અહીં આવતા તમામને ચા પાણી ફ્રી ઓફ આપવામાં આવે છે, સાથે બિસ્કિટ પણ આપવામાં આવે છે। આ રીતે વૃદ્ધોના જીવનમાં અનોખો આનંદ જોવા મળતો હોય છે। આ દાદા દાદી પાર્ક કચ્છના ભુજમાં બનાવવામાં આવેલ હોય તો શું સમગ્ર ગુજરાતના દરેક મહાનગર તેમજ નગરપાલિકાના શહેરોમાં પણ આવા નાના મોટા દાદા દાદી પાર્ક શા માટે બનાવવામાં આવતા નથી? જો આવા દાદા દાદી પાર્ક હોય તો નિવૃત્તિના સમય બાદ લોકો આનંદથી ને એકબીજા સાથે બેસીને પોતાનો સમય આનંદમય પસાર કરી શકે તો આ બાબતે સૌ કોઈએ ધ્યાન આપવું જોઈએ। મારું નામ જગદીશ ચંદ્ર પુરુષોત્તમ ગોળ છે અને હું હાસ્ય પરિવાર સંઘ ભુજ દાદા દાદી પાર્ક ચલાવું। હમણાં હું એમનો પ્રમુખ છું। આ હાસ્ય પરિવાર સંઘ 2004ની સાલમાં મે મહિનાની 1લી તારીખે એમનું અહીંયા ઉદ્ઘાટન થયું, એટલે લગભગ 21 વર્ષ થયા અમને, અને નિયમિતપણે આવીએ છીએ। અમારા આમાં સભ્ય ફી કોઈની પાસે લેવામાં નથી આવતી, માત્ર જેને આવવું તો એ નોછાવર તરીકે 100 રૂપિયા આપે છે, કે 12 મહિના સુધી નોછાવર રાખવામાં આવે છે। અને અમે લગભગ ગુરુવાર અને રવિવારના નાસ્તો પાણી ફાલુદા હતા, બિસ્કિટ હતા, ચાય હતી, અને જેટલો જોઈએ એટલો, કોઈને કોઈ બંધી નહીં કે એક કપ મળે એમ નહીં। અહીંયા કેટલી ઉંમરના છે? અહીંયા લગભગ બધા 60 વર્ષથી ઉપરના છે, છતાં પણ અહીંયા કોઈને નાની ઉંમરના હોય, દાખલા તરીકે કોઈ 49નો, 45નો હોય, 35નો હોય, તો અમે કોઈને ના નથી કહેતા। તમે આવો, સાંભળો, અમારા ગીતો સાંભળો, અમારા જોક સાંભળો, અને આ અમે આવી રીતે 21 વર્ષથી ચલાવી રહ્યા છીએ। ચાલો મિત્રો, ફરી મળીશું। હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને મારા નમસ્તે।